બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદ પછી અનેક વિસ્તાર એવા છે જ્યાં પાણી ઓસર્યા નથી। થરાદના ખોરડા ગામ પાસે પસાર થતા હાઈવે પર પાણીનો પ્રવાહ સતત શરૂ રહેલા વાહન વ્યવહાર પર અસર પાડી રહ્યું છે। તો ખોરડાનું એપી ત્રિવેદી શૈક્ષણિક સંકુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વરસાદી આફતના કારણે થરાદના અનેક ગામોમાં પાણી ભરાશે તો અહીં એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે વરસાદની સાથે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદનું પાણી બનાસકાંઠા જિલ્લામાં આવતા બનાસકાંઠાની પરિસ્થિતિ વિકટ બની છે। હાલ બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પૂરના પાણી ઓસર્યા નથી। હજુ ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ છે। ઉપરવાસના વરસાદી પાણીના વહેણ અનેક ગામોમાં ફરી પડ્યા છે। લાખણી અને થરાદ વચ્ચે આવેલા ખોરડા ગામ પાસેથી હજુ પણ મોટા પ્રમાણમાં હાઈવે રોડ ઉપરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। તો હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળે છે। ખોરડા ગામે આવેલું શૈક્ષણિક સંકુલ પણ પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયું છે। આ પાણીનો પ્રવાહ થરાદ પંથકના ગામો તરફ જઈ રહ્યો છે, જેને કારણે થરાદ તાલુકાના ગામોને પણ મોટું નુકસાન થવાની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં પણ આ જ વિસ્તારમાં પૂર આવ્યું હતું, જેથી 2 વર્ષ બાદ ફરી લોકોને પૂરની યાદ તાજી થઈ છે। વરસાદના કારણે પુલ ડેમેજ થઈ ગયો છે, થોડો બેસી ગયો છે, એટલે તમામ વાહન વ્યવહાર બંધ કરાયો છે વસ્તીના સલામતી માટે। અને ડેપ્યુટી એન્જિનિયરને બોલાયા છે, એ સર્ટિફિકેટ આપશે કે વાહન જવા દો, પછીથી અમે ખુલ્લો કરી દઈશું। એટલે અત્યારે બંને સાઈડથી વાહન બંધ કરાવી દીધા છે। તો પુલ ધરાશાયી થયો છે, જે રીતે જેને લઈને ટ્રાફિકમાં પણ ખાસી મુશ્કેલી પડી રહી છે, વાહન વ્યવહારમાં મુશ્કેલી પડી રહી છે, સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। બનાસકાંઠામાં જે રીતે પુલ પ્રકોપ સર્જાયો છે, તેને લઈને રસ્તાઓ પર પુલ પર પણ પાણી ફરી પડ્યા છે। બનાસકાંઠાના ઉપરવાસમાં વરસાદ વધુ પડવાના કારણે બનાસ નદીમાં પૂર આવ્યું હતું, જેમાં પૂરને બનાસ નદી 2 કાંઠે વહેતા આજે આપણે સિયોરીની કંબોઈ બનાસ નદી જે ત્યાંથી નીકળે છે અને આ પુલ ઉપરથી જ આપણે છીએ, અને ત્યાં કને થોડું પુલની નીચે ભેખડ પડતા અત્યારે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। અને તમે જોઈ શકો છો કે ટ્રાફિક કેટલો જામ થઈ રહ્યો છે, અને લોકો પણ અત્યારે ચાલતા અને સિયોરીવાળાને કંબોઈ અને કંબોઈવાળાને પાટણ તરફ જવું હોય તો પણ ચાલતા જઈ રહ્યા છે। અને હાલ પણ અત્યારે એન્જિનિયરને બોલાવવામાં આવ્યા છે, અને એન્જિનિયર હજી સુધી આવ્યા નથી, ત્યાં સુધી હજી પણ ટ્રાફિક જામ છે। અને હાલ તો આ તો પુલ જે છે બરાબર જોખમ ભર્યો દેખાઈ રહ્યો છે। મહેન્દ્ર પટેલ, GSTV।